નમસ્તે મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાજુલાથી હરિદ્વાર જતા ટ્રેનમાં થયેલ પ્રેમ. રાજુલાના નાનકડા ગામમાં સવારનો માહોલ જાણે કોઈ ખાસ વિદાય માટે જ તૈયાર થયો હતો. હવામાં હળવો તડકો, આંગણે ઊભેલા નીમના વૃક્ષમાંથી પડતા પાંદડા અને ઘરમાં ઓરડામાંથી આવતો મંત્રો સ્વાર, આ બધાની વચ્ચે મનોજ પોતાના ભાઈને હરિદ્વાર જવા માટે તૈયાર થતો જોઈ રહ્યો હતો. કારણ કે આ યાત્રા માત્ર પ્રવાસ નહોતી, એ તેમના સ્વર્ગસ્થ પિતાના અસ્થિ વિસર્જન માટેની પવિત્ર જવાબદારી હતી. અને રાજુલાના એ ગામડાથી નીકળતી વખતે મનોજના હૃદયમાં એક અજાણી ખાલી જગ્યા હતી, જાણે જીવનમાં કંઈક નવું બનવાનું બાકી હોય તેમ. સ્ટેશન સુધીની બસમાં બેઠા બેઠા તે બારણાની બહાર નજર કરતા ખેતરોને પાછળ જતા જોતો રહ્યો. તેની આંખોમાં ભવિષ્યના અસંખ્ય પ્રશ્નો અને મનમાં એક અજાણી તલપ હતી કે કદાચ આ યાત્રા માત્ર ધર્મયાત્રા નહીં પણ ભાગ્ય યાત્રા સાબિત થશે. સ્ટેશન પર ટ્રેન આવી ત્યારે ભીડનો એક મોજો દોડ્યો. લોકો પોતપોતાનો સામાન સાથે અંદર ઘૂસી ગયા. કોઈ બર્થ શોધી રહ્યું હતું, પણ કોઈ ટિફિન ગોઠવી રહ્યું હતું, અને મનોજને પોતાનો રિઝર્વેશનવાળા ડબ્બામાં એક બાજુની સીટ મળી ગઈ. થોડા સમય પછી જ્યારે ટ્રેન ધીમે ધીમે આગળ વધવા લાગી ત્યારે જ દરવાજા પાસે એક હળવો હંગામો થયો. 4-5 યુવાનો એક યુવતીને ઘેરને અશોભનીય મજાકો કરતા હતા. તેમની ભાષા અને વર્તને બંને અસભ્ય હતા, અને આખો ડબ્બો જાણે મૌન દર્શન બની ગયો હતો. એ યુવતીનું રૂપ અતિ સુંદર હતું. ગોરો ચહેરો, માથે હળવી ચૂંદડી, આંખોમાં સંસ્કાર અને ભય બંને દેખાતા હતા. પરંતુ એ ગભરાયેલી હોવા છતાં સ્વાભિમાનથી ઊભી રહી હતી. અને એ ક્ષણ મનોજને લાગ્યું કે મૌન રહેવું પણ એક પ્રકારનો પાપ છે. મનોજ ઊભો થયો, ધીમે પણ દઢ પગલાંમાંથી દરવાજા તરફ ગયો અને શાંત અવાજમાં યુવાનોને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ યાત્રા પવિત્ર સ્થળ તરફ છે. અહીં કોઈને ઇજ્જત સાથે રમવું યોગ્ય નથી. શરૂઆતમાં તેઓએ તેની મજાક ઉડાવી, પરંતુ જ્યારે મનોજે કડક અવાજમાં કહ્યું કે જરૂર પડે તો ટીટી અને પોલીસને બોલાવશે, ત્યારે તેઓ થોડીવાર પાછા ખસી ગયા અને આખો ડબ્બો ફરી શાંત થઈ ગયો. પરંતુ આ શાંતિમાં હવે એક નવી લાગણી જન્મી હતી. યુવતીએ આંખોથી આભાર વ્યક્ત કર્યો, અને મનોજ પોતાના સ્થાન પર પાછો આવી બેઠો ત્યારે તેને હળવેથી પૂછ્યું, તમે અહીં બેસી શકો તો બેસી જાઓ, ત્યાં ઊભું રહેવું મુશ્કેલ પડશે. અને એ એક વાક્ય જાણે બંને વચ્ચેની મહેલી કડી બની ગયું. યુવતીનું નામ કાવ્યા હતું. તે પણ પોતાના માતા સાથે હરિદ્વાર જઈ રહી હતી, ગંગા સ્નાન અને માતાની મન્નત પૂરી કરવા માટે. અને વાતચીત શરૂ થઈ ત્યારે ખબર પડી કે તે શિક્ષિત, સંસ્કારી અને આધ્યાત્મિક વિચારો ધરાવતી હતી. તેના શબ્દોમાં મીઠાશ હતી, પરંતુ અંદર દઢતા પણ હતી. તેણે કહ્યું કે સ્ત્રીનું ભક્ત તેની સહનશીલતામાં નથી, પરંતુ યોગ્ય સમયે અવાજ ઉઠાવવામાં છે. અને મનોજને એ વાક્ય અંદરથી સ્પર્શ લીધો. ટ્રેનના ખડખડાટ વચ્ચે બંને વચ્ચે સંવાદના નવા અધ્યાયો ખુલવા ગયા. ગામડાની વાતો, પરિવારની જવાબદારીઓ, જીવનના સપનાઓ, અને દરેક વાતમાં એક સામાન્યતા દેખાતી ગઈ. બપોર પડતા ટ્રેન મધ્યપ્રદેશના હરિયાળા વિસ્તારમાંથી પસાર થતી હતી. બારણાની બહાર ખેતરોમાં હળવો પવન લહેરાતો હતો, અને અંદર બે દિલોમાં એક નવો પવન વહેતો હતો. મનોજે જાણ્યું કે કાવ્યા માત્ર સુંદરતા નથી, તે સંસ્કાર અને સમજણનો સમન્વય છે. અને કાવ્યાને પણ લાગ્યું કે મનોજમાં સાહસ છે, પરંતુ સાથે નમ્રતા પણ છે. એક ક્ષણે ત્યારે ટ્રેન અચાનક ઝટકો લઈને અટકી, જ્યારે કાવ્યનો હાથ મનોજના હાથને અડી ગયો.
અને બંનેએ તરત હાથ ખેંચી લીધા, પરંતુ એ સ્પર્શ જાણે બંનેના મનમાં એક અજાણી ધડકન છોડી ગયો. કોઈ શબ્દ બોલાયો નહીં, છતાં પણ ઘણું કહી દેવાયું. સાંજ ઢળી રહી હતી. ચા કોફી વેચનારો તો અવાજ ગૂંજી રહ્યો હતો અને બંનેએ સાથે ચા લીધી. ચાના કપમાંથી ઉડતા વરાળ વચ્ચે નજરો મળી અને મનોજે હિંમત કરીને પૂછ્યું, તમે માનો છો કે અજાણ્યા લોકો વચ્ચે પણ કોઈ પવિત્ર સંબંધ જન્મી શકે? કાવ્યાએ સ્મિત સાથે જવાબ આપ્યો, જો સંબંધ ઈશ્વર જોડે તો અજાણ્યાપણું લાંબુ રહેતું નથી. અને એ જવાબમાં એક વિશ્વાસ હતો, જાણે ગંગાની ધારાની જેમ નિર્મળ. એ ક્ષણે મનોજને લાગ્યું કે હરિદ્વાર પહોંચતા પહેલાં જ તેની અંદર કંઈક બદલાઈ રહ્યું છે. રાત પડતા ડબ્બામાં લાઇટો ધીમી થઈ ગઈ. લોકો પોતાના બર્થમાં પર સૂઈ ગયા, પરંતુ મનોજ અને કાવ્યા વચ્ચેની વાતચીત હજી પૂર્ણ નહોતી. તેઓ ધીમા અવાજમાં જીવનના કઠિન પ્રશ્નો પર ચર્ચા કરતા રહ્યા. જવાબદારી, પરિવાર, સપનાઓ અને સમાજ. કાવ્યાએ કહ્યું કે પ્રેમ માત્ર આકર્ષણ નથી, એ તો એક પ્રતિબદ્ધતા છે. અને મનોજને સમજાયું કે આ યાત્રા માત્ર હરિદ્વાર સુધીની નથી, એ દિલથી દિલ સુધીની છે. બહાર અંધકાર હતો, પરંતુ અંદર એક નવી પ્રભાવ ઉગવાની તૈયારી હતી. ટ્રેન ગંગા નજીક પહોંચતી હતી અને સવારની પહેલી કિરણ સાથે હરિદ્વારનું નામ સ્ટેશન પર દેખાયું. બંનેએ એકબીજાને જોયું. કહેવા જેવું ઘણું હતું, પરંતુ સમય થોડો હતો. મનોજના મનમાં પ્રશ્ન હતો કે શું આ મુલાકાત અહીં પૂર્ણ થઈ જશે કે ગંગાની જેમ આગળ વહેતી રહેશે? કાવ્યાની આંખોમાં પણ એ જ પ્રશ્ન ઝબૂકતો હતો. ટ્રેન ધીમી રોકાઈ અને બંને ઊભા થયા. હરિદ્વાર સ્ટેશન પર ટ્રેન આખરે અટકી, જ્યારે સવારની ઠંડી હવા સાથે ગંગાની પવિત્ર સુગંધ જાણે સમગ્ર વાતાવરણમાં ભળી ગઈ હતી. પ્લેટફોર્મ પર ભક્તોનો અવાજ, હર ઘર ગંગે ના જય ઘોષ અને દૂર દેખાતા મંદિરોના શિખરો, આ બધાની વચ્ચે મનોજ અને કાવ્યા પોતાના પરિવાર સાથે ઉતર્યા. પરંતુ દિલની અંદર એક નવો ધબકાર હતો, કારણ કે આ મુલાકાત અહીં પૂર્ણ થઈ જશે કે જીવનના નવા અધ્યાયમાં ફેરવાશે, એ પ્રશ્ન બંનેના મનમાં ગુંજી રહ્યો હતો. મનોજ પોતાના ભાઈ સાથે અસ્થિ વિસર્જન માટે ગંગા ઘાટ તરફ આગળ વધ્યો અને કાવ્યા પોતાની માતા સાથે ગંગા સ્નાન માટે. પરંતુ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. ગંગાના પવિત્ર ઘાટ પર જ્યારે મનોજે પિતાના અસ્તિત્વ ગંગામાં વિસર્જન કર્યા, ત્યારે તેની આંખોમાંથી આંસુ વહેતા રહ્યા અને એ ક્ષણે તેને જીવનની નાશવંતતા અને સંબંધોની ગહનતા બંનેનો અનુભવ થયો. વિધિ પૂર્ણ થયા પછી તે થોડીવાર માટે ઘાટની સીડીઓ પર એકલો બેઠો રહ્યો. પાણીની લહેરો જોઈ રહ્યો હતો. એ જ સમયે પાછળથી એક ઓળખીતો અવાજ સંભળાયો. જીવનમાં વિદાય અને શરૂઆત બંને ગંગાની જેમ વહે છે. અને મનોજે પાછું વળી જોયું તો કાવ્યા ઊભી હતી. સવારની કિરણોમાં તેનું મુખ વધુ તેજસ્વી લાગતું હતું. માથે ભીનું વાળ, આંખોમાં શાંતિ અને સંસ્કાર. અને એ દ્રશ્ય જાણે મનોજના હૃદયમાં સદાય માટે કોતરાઈ ગયું. બંને ગંગાની સીડીઓ પર બેસી ગયા અને વાતચીત ફરી શરૂ થઈ, પરંતુ આ વખતે શબ્દોમાં વધુ ગંભીરતા હતી. કાવ્યાએ કહ્યું કે તેને પણ જીવનમાં ઘણી લડાઈઓ લડવી પડશે. સમાજની ટિપ્પણીઓ, સંબંધોની કસોટી, પરંતુ તે હંમેશા માનતી આવી કે સાચો સાથી એ છે કે જે મુશ્કેલીમાં સાથે ઊભો રહે. મનોજે શાંત અવાજમાં સ્વીકાર્યું કે ટ્રેનમાં જ્યારે તેની રિક્ષા કરી ત્યારે તે માત્ર ફરજ હતી, પરંતુ ત્યાંથી તેના દિલમાંથી એક સન્માન અને આકર્ષણતા બંને જન્મ્યા છે. ગંગાની લહેરો વચ્ચે એ સ્વીકાર જાણે કે એક પ્રાર્થના બની ગયો. અચાનક ઘાટ પર ભીડ
વધી ગઈ. આરતીની તૈયારી શરૂ થઈ. ઘંટોનો નાદ અને દેવડાઓની ઝળહળ વચ્ચે વાતાવરણ અદ્ભુત બની ગયું. મનોજ અને કાવ્યા એકબીજાની બાજુમાં ઊભા રહ્યા. હાથમાં દીવો લઈને ગંગાની આરતીમાં જોડાયા. એ ક્ષણે બંનેને લાગ્યું કે ઈશ્વર તેમને માત્ર મળાવ્યા નથી, પરંતુ કોઈ વિશેષ કારણસર છોડ્યા છે. આરતી પૂર્ણ થયા પછી જ્યારે દીવો ગંગામાં વહાવડ્યો ત્યારે મનોજે હિંમત કરીને કહ્યું, જો આ સંબંધોને ઈશ્વરની મંજૂરી હોય તો શું તમે જીવનયાત્રામાં પાછા સાથી બનશો? શબ્દો સરળ હતા, પરંતુ ભાવનાનો અત્યંત ગાઢ. કાવ્યાની આંખોમાં એક પળ માટે આશ્ચર્ય ઝળહળ્યું, પછી શાંતિ છવાઈ ગઈ. તેણે તરત જ જવાબ ન આપ્યો, પરંતુ કહ્યું કે સંબંધ માત્ર ભાવનાથી નહીં, પરંતુ પરિવારની સ્વીકૃતિ અને વિશ્વાસથી પણ બને છે. એ વાતમાં પરિપક્વતા હતી અને મનોજને એ વધુ પ્રિય લાગી. બંનેએ નક્કી કર્યું કે ઉતાવળ નહીં કરે, પહેલાં એકબીજાને અને પરિવારોને સમજશે. એ નિર્ણયમાં સંસ્કાર અને સંયમ બંને હતા, જે તેમના પ્રેમને વધુ પવિત્ર બનાવતા હતા. આગળના 2 દિવસ હરિદ્વારમાં બંને પરિવારો અચાનક એકવાર ભેગા થતા રહ્યા. ક્યારેક મંદિરોમાં, ક્યારેક પ્રસાદીમાં લાઈનમાં, ક્યારેક બજારમાં. ધીમે ધીમે વાતચીત શરૂ થઈ. પરિચય વધ્યો અને મનોજની સાદગી થતાં કાવ્યાની શિસ્ત બંને પરિવારને ગમવા લાગ્યા. મનોજના ભાઈએ એક દિવસ સીધું કાવ્યાની માતાને કહ્યું કે બાળકો વચ્ચે એક સન્માનભર્યો લાગણીનો સંબંધ જન્મ્યો છે. અને આ વાત સાંભળીને બંને તરફ આશ્ચર્ય સાથે સ્મિત ફેલાયું. ચર્ચાઓ પછી નક્કી થયું કે ગામ પાછા જઈએ સગાઈની વાત આગળ વધારશે. હરિદ્વાર છોડવાનો દિવસ આવ્યો ત્યારે ગંગાની લહેરો જાણે આશીર્વાદ આપી રહી હતી. સ્ટેશન પર ઊભા રહી મનોજ અને કાવ્યાએ એકબીજાને જોયું. હવે નજરોમાં અનિશ્ચિતતા નહોતી, પરંતુ વિશ્વાસ હતો. ટ્રેન ફરી શરૂ થઈ, પરંતુ આ વખતે દિલમાં વિદાયનું દુઃખ નહોતું, કારણ કે બંને જાણતા હતા કે આ અંત નથી, આ તો એક નવી શરૂઆત છે. રાજુલાના ગામમાં થોડો મહિનાઓ પછી જ્યારે કાવ્યા વહુ બનીને આવી, ત્યારે આખું ગામ એ પ્રેમ કથાનો સાક્ષી બન્યું, જે એક પવિત્ર યાત્રામાં જન્મી અને સંસ્કાર, સન્માન અને સંયમનું જીવનસભરનો સંકલ્પ બની ગઈ. આ પ્રેમ માત્ર આકર્ષણથી શરૂ થયો નહોતો, તે એક સાહસ, સન્માન અને સંસ્કારથી શરૂ થયો અને ગંગાની સાક્ષીમાં પ્રતિબદ્ધતામાં ફેરવાયો. હરિદ્વારની એ યાત્રા આજે પણ બંનેના જીવનમાં સૌથી પવિત્ર સ્મૃતિ છે, કારણ કે ત્યાં તેમણે શીખ્યું કે સાચો પ્રેમ કોઈ તાત્કાલિક ઉન્માદ નથી, પરંતુ જીવનની દરેક પરિસ્થિતિમાં સાથે ઊભા રહેવાનો સંકલ્પ છે. અને જ્યારે પણ તેઓ જીવનમાં મુશ્કેલી અનુભવે છે, ત્યારે ગંગાની લહેરો અને આરતીના દીવા યાદ આવે છે, જે તેમને ફરીથી વિશ્વાસ અપાવે છે કે ઈશ્વર જોડે તો સંબંધો ક્યારેય તૂટતા નથી. મિત્રો, આ વાર્તા સત્ય આધારિત છે. તેમાં આવતા તમામ પાત્રોના નામ અમે બદલેલા છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો. આભાર મિત્રો.